વર્ષ 2014ની ઘટના હતી। વડોદરાના માંજલપુરમાં ભાડે રહેતા ગૌરાંગ પટેલ પોતાના મકાન માલિક શ્રી હરિ વિનોદને છેલ્લા કેટલાય દિવસોથી ફોન કરી રહ્યા હતા। તેમનો ફોન સતત નો રિપ્લાય થઈ રહ્યો હતો અને જ્યારે ગૌરાંગ પટેલ મકાન માલિક શ્રી હરિના ઘરે માંજલપુર સ્થિત તિરુપતિ સોસાયટીમાં ગયા તો ત્યાં ખંભાથી તાળું લટકતું હતું। 2 મહિના સુધી ના મકાન માલિક ભાડું લેવા આવ્યા, ના તેમનો ફોન આવ્યો। ગૌરાંગ પટેલને આ વાત જરા વિચિત્ર લાગી રહી હતી। ત્યારબાદ મકાન માલિકની દીકરી, જેને આપણે દીપાના નામથી ઓળખીશું, તે માત્ર 15 વર્ષની હતી, તે ભાડું લેવા માટે આવી ત્યારે તેનો વ્યવહાર ખૂબ જ શંકાસ્પદ લાગ્યો। જ્યારે આ મામલો પોલીસમાં પહોંચ્યો ત્યારે કઠણ કાળજાના પોલીસના પગ નીચેથી પણ ધરતી ખસી જાય તેવો ઘટસ્ફોટ થયો। આ કોઈ હિન્દી પિક્ચરનો પ્લોટ નથી, પણ એક 15 વર્ષની દીકરીએ પોતાના પ્રેમી સાથે મળી જે ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો તેની આ સ્ટોરી છે। તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। હું છું ઉર્વિશ પટેલ। હું આ સ્ટોરીની વિગતે વાત કરીશ। નમસ્કાર, ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં તમારું સ્વાગત છે। વડોદરાની બેંકમાં નોકરી કરતા શ્રી હરિ વિનોદ અને તેમના પત્ની સ્નેહાબેન, જેઓ પણ LICમાં નોકરી કરતા હતા। પૈસે ટકે ખૂબ સુખ હતું, પણ જીવનમાં ખોળાનો ખૂંદનાર કોઈ નહોતો। તેની કમી તેમને કાંટાની જેમ વાગી રહી હતી। 1990માં આ દંપતી નિર્ણય કરે છે કે પેટે જણ્યું નહીં તો કંઈ વાંધો નહીં, પણ આ ધરતી પર એવા કેટલાય સંતાનો છે જેમની પાસે મા બાપ નથી। એટલે નાસિકના એક અનાથ આશ્રમમાંથી 2 મહિનાની દીપાને તેઓ દત્તક લઈને વડોદરા આવે છે। શ્રી હરિ દંપતી માટે દીપા તેમનું સર્વસ્વ હતી। તેનું લાલન પોષણ પણ ખૂબ લાડકોડથી થવા લાગ્યું। વડોદરાની પ્રતિષ્ઠિત જય અંબે સ્કૂલમાં તેનો દાખલો પણ કરાવવામાં આવ્યો। પતિ પત્ની પાસે થોડા રોકાણની વ્યવસ્થા થતાં તેમણે માંજલપુરમાં એક બીજું ઘર પણ ખરીદ્યું અને તેને ભાડે આપવાનો નિર્ણય કર્યો। તેમણે આ મકાન ગૌરાંગ પટેલને ભાડે આપ્યું। ગૌરાંગ પટેલ પણ સૌમ્ય અને સાલસ સ્વભાવના ભાડુઆત હતા, જેના કારણે મકાન માલિક કે ભાડુઆત જેવો તેમનો સંબંધ નહોતો। વર્ષ 2014નો ઓગસ્ટ મહિનો હતો। સામાન્ય રીતે શ્રી હરિ કે સ્નેહાબેન ભાડું લેવા ગૌરાંગભાઈને ત્યાં જતા હતા, પણ ઓગસ્ટ મહિનામાં ભાડું લેવા કોઈ આવ્યું નહીં। ગૌરાંગભાઈએ શ્રી હરિના લેન્ડલાઇન નંબર પર ફોન કર્યો, પણ ફોન નો રિપ્લાય થયો। 1 દિવસ, 2 દિવસ, પછી તો ફોન દિવસો સુધી નો રિપ્લાય થતો રહ્યો। ગૌરાંગભાઈ આખરે સપ્ટેમ્બર મહિનામાં શ્રી હરિના ઘરે તિરુપતિ સોસાયટીએ પહોંચે છે। ત્યાં દરવાજે તાળું લટકતું હતું। તેમણે પડોશીઓને પૂછ્યું તો ખબર પડી કે ઘણા દિવસોથી અહીં તાળું છે। શ્રી હરિ અને સ્નેહાબેન બહાર ગામ ગયા હશે તેવું વિચારીને ગૌરાંગભાઈ પોતાના ઘરે પાછા ફરે છે। તારીખ 27 સપ્ટેમ્બર 2014નો દિવસ હતો। શ્રી હરિ અને સ્નેહાબેનની દીકરી દીપા અચાનક ગૌરાંગ પટેલના ઘરે પહોંચે છે અને તે કહે છે, પપ્પાએ મને ભાડું લેવા માટે મોકલી છે। ગૌરાંગભાઈને પ્રશ્ન થવો ખૂબ સ્વાભાવિક હતો કે પપ્પા ક્યાં છે? ત્યારે દીપા કારણ આપે છે, પપ્પા નાસિક ગયા છે। પણ દીપાનો વ્યવહાર જરા વિચિત્ર લાગી રહ્યો હતો। તેના વ્યવહારમાં વ્યગ્રતા હતી અને ચહેરા ઉપરથી તે અસ્વસ્થ લાગી રહી હતી। તેને સતત કોઈના ફોન આવી રહ્યા હતા અને તે ફોન કાપી રહી હતી। ગૌરાંગભાઈએ દીપાને એટલું જ કહ્યું કે પપ્પા સાથે વાત થશે પછી જ હું ભાડું આપીશ। બસ આ જવાબ મળતા દીપા ત્યાંથી ચાલી ગઈ। ગૌરાંગ પટેલને આખી ઘટનાએ વિચારતા કરી મૂક્યા કે મામલામાં કંઈક ગડબડ છે, પણ ગડબડ કરી શકાતી નહોતી। ગૌરાંગભાઈએ થોડી તપાસ કરી તો ખબર પડી કે શ્રી હરિના ભાઈ સુહાસ અને તેમના પત્ની સ્વાતિબેન બંને વડોદરામાં જ રહે છે। તે તેમને મળવા માટે ગયા અને તેમના મનમાં રહેલી બધી દુવિધા તેમણે તેમની સામે વ્યક્ત કરી। તારીખ 8 ઓક્ટોબર 2014ના રોજ જ્યારે સુહાસ અને સ્વાતિને આ ઘટનાની જાણકારી મળી ત્યારે તેમને પણ ચિંતા થઈ। પણ સૌથી મહત્વનો મામલો એ હતો કે ભાઈ ભાભી તો મળતા નથી, પણ દીપા ક્યાં છે? આખરે નક્કી થયું, પોલીસની મદદ લીધા વગર કોઈ છુટકારો નથી। બધા સાથે મળી પહોંચ્યા માંજલપુર પોલીસ સ્ટેશન। પોલીસ ઇન્સ્પેક્ટર NM ગોડને તેઓ મળે છે। વર્ષોથી ગુનેગારો સાથે કામ કરતા ઇન્સ્પેક્ટર ગોડને બનાવની ગંભીરતા સમજતા વાર લાગતી નથી। ઇન્સ્પેક્ટર ગોડને હજી આખી ઘટનામાં કંઈક ખૂટી રહ્યું છે તેવું લાગી રહ્યું હતું, એટલે તેમણે ભાડુઆત ગૌરાંગ પટેલને માંડીને વાત કરવા માટે કહ્યું। ગૌરાંગ પટેલે ખૂબ વિચાર કરી દીપા ભાડું લેવા આવી ત્યારે શું બન્યું હતું તે યાદ કર્યું અને અચાનક ચમકારો થયો કે દીપાની સાથે એક સપન નામનો યુવક પણ ત્યાં આવ્યો હતો। આખી ઘટનામાં હવે સપન નામનું એક નવું પાત્ર ઉમેરાયું હતું। કોણ છે સપન?
શું કરે છે સપન, દીપા સાથે તેનો શું સંબંધ હતો અને દીપા સાથે ગૌરાંગ પટેલના ઘરે તે કેમ ગયો હતો, આ જાણવું ખૂબ અનિવાર્ય હતું. શ્રીહરિ, સ્નેહા અને દીપા તો મળતા નહોતા, તો આ ત્રણ સુધી કોઈ લઈ જનારું પાત્ર હતું તો તે હતો સપન. હવે શરૂ થાય છે સપનની શોધખોળ. સ્વાતિબેન અને ગૌરાંગ સપનની શોધખોળ શરૂ કરે છે ત્યારે જાણકારી મળે છે કે માંજલપુરમાં આવેલી વૈષ્ણવદેવી સોસાયટીમાં સપન રહે છે. ત્યારે સ્વાતિબેન અને ગૌરાંગ સપનના ઘરે પહોંચે છે ત્યારે સપન તેમને જોતા જ ભાગવા લાગે છે, પણ તેઓ સપનને પકડી લેવામાં સફળ થઈ જાય છે. હજી સપન કેમ ભાગી રહ્યો હતો અથવા કેમ ડરી ગયો હતો તે સમજાતું નહોતું. આ દરમિયાન સ્વાતિબેનની નજર ધાબા ઉપર સંતાયેલી દીપા તરફ જાય છે. તેમને ત્યાંથી દીપા પણ મળી જાય છે. સપન અને દીપાને લઈને બધા પહોંચે છે શ્રીહરિના ઘરે અને ઘરનું તાળું ખોલવાની ફરજ પાડે છે. ત્યારે ઘરનું તાળું ખુલતા જ માથું ફાટી જાય તેવી તીવ્ર દુર્ગંધ આવે છે. ઘરની અંદરનું દ્રશ્ય એટલું બિહામણું હતું કે નબળા હૃદયનો માણસ આ દ્રશ્ય જોઈને મોતને ભેટે. ઘરમાં શ્રીહરિ અને સ્નેહાનો કોહવાઈ ગયેલો મૃતદેહ પડ્યો હતો, જેની અંદર કીડા ખદબદતા હતા. આ દ્રશ્ય જોઈ પોલીસને જાણ કરતા ઇન્સ્પેક્ટર ગોળ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી જાય છે. તેમણે પોતાની કરિયરમાં અનેક મૃતદેહો જોયા હતા, પણ આ મૃતદેહો તેમને પણ હચમચાવી નાખે તેવા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઇન્સ્પેક્ટર ગોળે તુરંત જોઈન્ટ પોલીસ કમિશનર ડીજે પટેલને જાણ કરી અને તેઓ પણ ઘટના સ્થળે આવી ગયા. આખો મામલો શું છે તે જાણવા માટે જ્યારે તેમણે સપન અને દીપાની પૂછપરછ શરૂ કરી, દીપાએ નિર્લજ્જતાથી આખી ઘટનાનો પડદો ઉચકતા કહ્યું, દીપાને દત્તક લીધા બાદ તેના ઉછેરમાં કોઈ કમી રાખવામાં આવી નહોતી. 9મા ધોરણમાં ભણતી દીપા પોતાની ઉંમર કરતાં વધુ મોટી અને સ્વચ્છંદી થઈ ગઈ હતી. એક દિવસ ઇવનિંગ વોક દરમિયાન દીપાનો ભેટો સપન સાથે થાય છે. મિત્રતા કેળવાય છે અને આખરે આ સંબંધ પ્રેમમાં પરિણમે છે. પણ જ્યારે શ્રીહરિ અને સ્નેહાબેનને પોતાની દત્તક દીકરી પ્રેમમાં છે તેવી જાણકારી મળી ત્યારે તેમણે તેને પ્રેમથી સમજાવી કહ્યું કે બેટા, હજુ તું નાની છે, વખત આવે બધું તારી ઈચ્છા પ્રમાણે થશે અને આ છોકરો પણ તારા કરતાં ઉંમરમાં ઘણો મોટો છે. જોકે દીપા ઉપર શાળામાં જવા સિવાય કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા જે દીપાને મંજૂર નહોતા. જેમણે દીપાને જિંદગીમાં સર્વસ્વ આપ્યું તે જ પાલક માતા પિતાને હવે મોત આપવાનો નિર્ણય દીપાએ કરી લીધો હતો. 3 ઓગસ્ટની એ રાત જ્યારે પોતાની સાથે શું થવાનું છે તેનાથી બિલકુલ અજાણ શ્રીહરિ અને સ્નેહાબેન ભોજન લઈ રહ્યા હતા. તે વાતથી બિલકુલ અજાણ કે આ ભોજનમાં ગેનની ગોળી ભેળવી દેવામાં આવી છે. રોજની જેમ તેમણે જમવા માટે દીપાને બોલાવી, પણ દીપાએ આજે ભૂખ નથી તેવું કહીને ના પાડી દીધી. માતા પિતાએ પણ સહજ રીતે સારું વાંધો નહીં કહી પોતે જમવા લાગ્યા. જમ્યા પછી થોડી જ વારમાં માતા પિતાને ઊંઘ આવવા લાગી. બંને પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. ગોળીની અસર બરાબર થઈ છે કે નહીં તેની ખરાઈ કર્યા પછી દીપાએ સપનને ફોન કરીને બોલાવ્યો. બંને સ્નેહાબેનના રૂમમાં પ્રવેશ્યા. ત્યાં સ્નેહાબેનનું મોઢું ઓશિકાથી દબાવી દીધું. દીપા એકદમ તૈયારીમાં આવી હતી. તેણીએ પોતાની પાસે રહેલું ચાકુ તેમના છાતી અને પેટમાં ભોંકવાનું શરૂ કરી દીધું. આડેધડ બસ ગાજ કરતી રહી. આમ સ્નેહાબેનનું કાસળ કાઢ્યા પછી તેઓ શ્રીહરિના રૂમમાં દાખલ થાય છે. અગાઉ જે રીતે સ્નેહાબેનનું ધીમ ઢાળ્યું તે જ રીતે સપને શ્રીહરિનું મોઢું ઓશિકાથી દબાવી દીધું અને દીપા તેમને ચાકુ મારવા લાગી. એ વખતે દીપાનું સ્વરૂપ ખૂબ જ આક્રમક બની જાય છે. તે ગુસ્સામાં એક પછી એક ઘા મારે છે. હવે તે શ્રીહરિની લાશને ખેંચી સ્નેહાના રૂમમાં લઈ આવે છે. બંનેની લાશને એક રૂમમાં મૂકી તેઓ દરવાજે તાળું લગાવી ત્યાંથી જતા રહે છે. જોકે પોલીસને સવાલ હતો કે ઘટનાને 71 દિવસ જેટલો સમય લાગી ગયો હતો. આટલી જૂની લાશ હોય તો ગંધ આવ્યા વગર રહે નહીં. તેથી તેમણે સવાલ કર્યો કે લાશને ત્યાં તમે લઈને આવ્યા પછી તમે શું કર્યું? તેણે કહ્યું, અમે એસિડનો ઉપયોગ કરીને લાશને ધીમે ધીમે બાળી નાખવાનું નક્કી કર્યું. તેથી અમે અત્યંત જલદ એવું એસિડ ભરૂચના ગાંધી બજાર ચોક પાસે રહેતા એક શખ્સ આર્યન ઉર્ફે ભૈલું અકીલ અહેમદ ખાન ખોખર પાસેથી 650 રૂપિયામાં મંગાવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટરને તુરંત ઘટના સ્થળ યાદ આવે છે. જ્યાં લાશ પડી હતી ત્યાં એક એસિડની 35 લીટરની બોટલ પણ મળી હતી, જેને કાઢવા માટે વપરાતો ડોયો અને ઢાંકણું પણ એસિડના કારણે ખવાઈ ગયા હતા. અહીં સુધી કે જ્યાં લાશ પડી હતી તે ફ્લોર પણ એસિડના કારણે ખવાઈ ગયો હતો. તેમણે પૂછપરછ આગળ વધારી તો સામે આવ્યું કે જે રૂમમાં લાશ હતી તે રૂમનું એસી તેઓ સતત ચાલુ રાખતા હતા અને પરફ્યુમ પણ સતત છાંટ્યા કરતા હતા, જેથી લાશની સડવાની ગંધ દૂર સુધી ન ફેલાય. પોલીસે ઘટનાને લઈને પડોશીઓને પણ પૂછ્યું હતું. ત્યારે પણ આ જ વાતને સમર્થન મળ્યું હતું કે અમને વાસ તો આવતી હતી, પરંતુ કોઈ જનાવર મરી ગયું હશે તેવું સમજીને
અમે વાતને અવગણી હતી. પોલીસની પૂછપરછમાં તેમણે કહ્યું કે તેઓ લાશ પર એસિડ રોજ નાખતા હતા પણ કીડા થવા લાગ્યા, તેથી તેઓ કીડાઓ ઉપર પણ એસિડ રેડવા લાગ્યા હતા. કોઈને ખબર પડી જાય નહીં તેની તકેદારી રાખવા માટે તેમણે પોતાની હરકતો પણ નોર્મલ રાખી હતી. તેમણે વાતાવરણ પણ નોર્મલ બનાવી રાખ્યું હતું. ઘણીવાર એવું બન્યું કે એક તરફ ઘરમાં માતા પિતાની લાશ પડી છે અને બીજી તરફ રાત્રિના સમયમાં સપન આવતો અને વાસનામાં અંધ બનેલા બંને એકબીજા સાથે શારીરિક સંબંધો પણ બાંધતા હતા અને આ કારણે દીપા 15 વર્ષની ઉંમરે ગર્ભવતી પણ બની ગઈ હતી. પોલીસે હવે આ મામલામાં સપન સામે FIR નોંધી, જ્યારે દીપા સગીર હોવાના કારણે તે કાયદાના સંઘર્ષમાં આવી હતી. પોલીસે સપન પુરાણી નામના દીપાના પ્રેમી સામે પણ હત્યા અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો. કાયદા પ્રમાણે તેમના શારીરિક સંબંધોને પગલે પોલીસે વારંવાર ગુજારવામાં આવેલા દુષ્કર્મ તરીકે તેને નોંધી કોર્ટના આદેશથી સપનની ધરપકડ કરી હતી. અહીં સુધી કે મીડિયાના અહેવાલોમાં જોવા મળ્યું છે કે જ્યારે પોલીસે તેને જેલમાં નાખ્યો ત્યારે દીપા એટલી પ્રેમમાં અંધ હતી કે જાહેરમાં કહેતી હતી કે તું ચિંતા કરતો નહીં, હું તને છોડાવી લઈશ. પોલીસે તેને નારી સંરક્ષણ ગૃહમાં પણ મોકલી આપી હતી. હોસ્પિટલના રિપોર્ટ પ્રમાણે દીપા 3 મહિનાની પ્રેગ્નેન્ટ હતી. 15 વર્ષની નાની ઉંમર અને પ્રેગ્નન્સીને લઈને કાયદાકીય જોગવાઈઓ અને દીપાની પરવાનગી સાથે ગર્ભપાત પણ કરવામાં આવ્યો. ગર્ભને બાદમાં DNA રિપોર્ટ માટે પણ મોકલવામાં આવ્યો હતો. અહેવાલો પ્રમાણે આ બાજુ કોર્ટે સપનને ડબલ મર્ડરનો દોષિત ઠેરવીને આજીવન કેદ અને ₹10,000નો દંડ ફટકાર્યો હતો. પોલીસની તપાસમાં એવી પણ વિગત સામે આવી હતી કે આ યુવક સપન એ પણ દત્તક લેવામાં આવેલો હતો, પણ બંને આવા પરોપકારનો બદલો સારી રીતે આપી શક્યા નહીં. થોડા દિવસની મુલાકાતો અને પ્રેમ સમજી કાચી ઉંમરની છોકરીએ માતા પિતાના વર્ષોના પ્રેમને અવગણી દીધો. થોડા સમયના આકર્ષણમાં માતા પિતાએ દીકરીના ભવિષ્ય માટે કરેલા તમામ આયોજનો ઉપર તેણે પાણી ફેરવી દીધું. પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પરંતુ એટલી સમજ જરૂરી છે કે આ પ્રેમને પામવા માટે કેવા રસ્તા લેવા જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો તેવું નહીં કહું, પરંતુ પોતાના સ્વજનો અને ખાસ કરીને કાચી ઉંમરના યુવક યુવતી કે કિશોર કિશોરી સાથે આ વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી તેમને સમજ મળે કે કયા રસ્તે જવાનું નથી. હાલ મને રજા આપો, ફરી આવીશ વધુ એક કેસ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા